કાલ માટે શું હતું એક્સાઇટમેન્ટ? હેલો ગાઈસ, તો રેડી થઈ ગયા છીએ. ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? રેડી થઈ ગયા છીએ સ્કૂલે જવા માટે. હવે બ્રેકફાસ્ટ બાકી છે, દૂધ પીવાનું છે. પપ્પા નીચે વયા ગયા છે, દૂધ પીવાનું છે. દૂધ પીને વયા જશે સ્કૂલે. 7 વાગી ગયા. મમ્મી દરરોજ છે દહીં મખણ ને એવું બનાવે છે. આપણે હવે થોડીક જ વારમાં હવે જાશું સ્કૂલે. છે ને, હાલો તમને હું સ્કૂલેથી આવીને મળું. હું ને હજુ અમે બંને ગયા હતા બારે કામથી. કાલ માટે શું હતું એક્સાઇટમેન્ટ? ફિલહાલ તો ઘરે જવું હોઈ જવું. ક્વેશ્ચન का आंसर दो. नहीं वो आपको कल पता चल जाएगा. કાલે આના માટે બહુ ખાસ દિવસ છે. चलो બ્લોગ જોતા રહેજો એટલે ખબર પડી જશે. सरप्राइज. નાવા આવ્યા છીએ અમે 3 જ ખાલી આજે. એમ તો આવે છે જો, આટલા તો ભીના થઈ ગયા. તો ગાઈસ ભીના થતા થતા ઘરે પહોંચી ગયા જી નાઈને. વરસાદ આવ્યો હતો. હવે જમશું. અમે છૂટા ને વરસાદ ચાલુ હો. હજી નીકળ્યા જ નહોતા. હજી ક્લાસની બારે નહોતા નીકળ્યા. 1:30 વાગ્યા પછી થયો ચાલુ. ફૂલ આવ્યો, મજા આવી ગઈ. બધા રસ્તા બ્લોક. કાકડીનું કચુંબર કરવાનું નાખવી હે તો ડુંગળી ટમેટું બટેટું ખાલી બટેટું ને ડુંગળી. મસાલા બી બટેટું ને ડુંગળી. બે જ ના રહી ગયો કો. જમી લઈ પહેલા તો. સોમવારથી ટ્યુશન ચાલુ થઈ જાય આપણું. હાય, સોમવારથી જવાનું હો. 7 થી 8:30 ને એ કઈ કીધો નથી. હાલો તો પેલા હવે જમી લઈ. પીઓ અહીંયા હોતી એક પીઓ. कल मैं स्कूल नहीं जाएगा. कल નથી જવાનું. પૂછ કા. તો મિત્રો તમને નહીં ખબર હોય, તમે પાણીપુરી પીઝા ખવડાવી શીખ્યા. હારીએ હા, એમ કે છે ઓલું કહી દીધું. કીધું મેં ઈ કે હું તેડવા રાધા ભાભી કે ગઈ ને તો ઓલા બેન મને કે મને કહેતી હતી કે હું કાલ નહીં આવી. મને આજે કીધું ઈ બેને. જમી લઈ હાલો. लाइफ का स्ट्रगल देखो. હવે શું જમવામાં બનાવ્યું છે આપણે? સાંજમાં તો શું બનાવ્યું છે? પપ્પા અહીંયા જમી રહ્યા. શેનું શાક છે? પરોઠા ને
સેવ ટમેટાનું શાક બ્રો સ્પાઈસી ખીચડી એ સ્પેશિયલ તમે શું કરો છો હે કામ ધંધો નથી વાહ માતાજી કામ કરે ને તમે ના પડી કે તો ગરમી થાય તો વહી જાય એસી ને મેરી હોવી છે જો હમણાં જાઉં થોડાક દી છોડતો એ કે આરામ મારે હાલ ટ્રાય મારી ટ્રાય ओ सुनिया सुनिया राता तेरा તું લે મમ્મી કર ભાઈ એ કે હે ને આમ કરો તેને દઈ દેજો નાનો પાર્ટ ડુંગળી દે પપ્પા દો ડુંગળી દઈ દીધી હાલ ના પડી ગરમીનું તો બે જતા નથી હા એ કરે હા હા પડી ના પડી ને કે એ કહેવાય પેલા ના પડી કે નથી કરવા પોપાટ કે તું વહી જા પોપાટ થઈ ગઈ બેન પોપટ નથી કે કોઈ જમા નહીં નીકળે મિશન સક્સેસ મેં કીધું તું એને કે આપાજે ન કરી દેતી ગઈ હાલો તો બની ગઈ પછી જમી લઈ નીતિન જાની આ કોણ જોતું તું બની એટલે જમી લે પેલા બોલો બોલો આ પરોઠા મમ્મી તે કોને પાસેથી શીખા દુનિયા હંસાબેન આગળથી કોણ હંસાબેન કોણ છે તો મિત્રને કે પેલા મારા નણંદબા અમારા છોટા ભાઈ છે ના ના ફાઈ નાના છોટા ભાઈ, હા. એમ તો અમારા ભાઈઓની રસોઈ બધી બહુ સરસ બને સરસ આવ્યા હતા ને જન્માષ્ટમી ઉપર રોકાણા ને ત્યારે સરસ નાના નાના ને આછા આછા પરોઠા બનાવ્યા અને મને એના પરોઠા બહુ ગમ્યા એટલે હું પછી આવા જ બનાવું સરસ હંસાબેન ભરતભાઈ પરમાર એ નહીં ને તમારા ફઈબા રસોઈ સરસ બનાવે અમારા કોઈ સારું સારું રાજકોટ તો તમને ખબર જ છે જી ડેરી રાજકોટ વાળા ફઈ તો કેવી લાગે ને બને બખા બોલાવી દી ખાધા જ કરી એમ થઈ જાય બાર કોઈ દી પરોઠ બોલાવા જો હવે કોઈ ના ત્યારે જલ્દી આવો સ્વાદિષ્ટ ભોજન જમવા દો હાલો મુખવાસ હું લઈ આવું પૂછો તમારા બેનની રસોઈ કેવી લાગે છે હે ભાઈ ભાઈ હે તમારા બેનની વાત થઈ છે તમારા બેનની રસોઈ તમને કેવી લાગે પરોઠા એને શીખવાય રહે બોલો કઈ અસલ જ લાગે ભાઈ સારું દ્યો જોવો મોટું જોવો પરસેવાથી રેપ છે બહુ ચીકતી હતી ટીવી જોતા જોતા હું બનાવું પણ મેં પાડી કે ભાઈ જા ગરમીમાં બેને નથી રહેવું ઓકે ઇટ્સ માય મોમ માય પેરેન્ટ સેમીફાઇનલ મેચ છે ઇન્ડિયા મેચ નો દેખાડી શકું આપણે ઓલા વખતે કોપીરાઇટ આવી ગયું ભાઈ જાજી વાળા દેખાયું કોપીરાઇટ આવ્યું એટલે ઇંગ્લેન્ડ જીતશે કે કઢાવડાવ્યું મારી આગળનો વિડીયો સ્ટાર સ્પોર્ટ્સ વાળા એવું
બાકી હાલે નહીં વિડીયો યુટ્યુબ પર ચોરે શું લાગે કોણ જીતશે ઇન્ડિયા જીતે ને ભાઈ હાલો ગાઈસ તો ઉપર જાય આપણા હેવનભાઈનો બર્થડે છે તો હેપી બર્થડે કહી દે શું હાલો તું હું મારા કામ ઓકે પહોંચી ગયા છીએ ઉપર લે નિયક હેવનભાઈ બાજુમાં ગજબ બેજતી હે હેલો ગાઈસ તો સવારે વહેલું ઉઠવાનું છે શું છે એ તમને નેક્સ્ટ વ્લોગમાં ખબર પડી જશે તો સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ વ્લોગ તો હાલો ગાઈસ આજનો વિડીયો આટલું જ રાખી જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગુડ